પાટલી ખાતે આવેલ સવા ભગતની જગ્યા ખાતે 110 વર્ષથી જૂનું રામદેવ પીર મહારાજનું મંદિર આવેલ છે। વર્ષોથી ચાલતા સવા ભગતની જગ્યામાં નક્ષત્ર ચાલુ છે। સમગ્ર ભારતમાંથી લોકો આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે રામદેવ પીર મહારાજના દર્શને આવે છે। સ્ટોરી રિપોર્ટ બાદ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા। શ્રી સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર, પીપળી ધામ, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર। પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ આ જગ્યાના મહંત શ્રી અને એમના ભાઈ ઈશ્વર મહારાજ ઉર્ફે મુખી મહારાજ અહીં સવા ભગતની જગ્યા તરીકે અને રામદેવ પીર મંદિર તરીકે ગુજરાત નહીં પણ આખા ભારતમાં સુપ્રસિદ્ધ આ રામદેવજી મહારાજના મંદિરની અંદર લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે પધારે છે। આ મંદિરની અંદર દર બીજના દિવસે લોકો બીજ ભરવા, રામદેવ પીરના દર્શન કરવા, પ્રસાદ લેવા માટે અસંખ્યની સંખ્યામાં ગુજરાત બહારથી પણ ગુજરાત અને ભારતની અંદરથી પણ લોકો અહીં પધારે છે। આ જગ્યાની અંદર દર પૂનમની અંદર રામદેવ પીરનો મેળા જેવો પ્રસંગ હોય છે। અહીં ભજનનો પ્રોગ્રામ, સત્સંગ, ગુરુપૂજન અને દર પૂનમ ઉજવવામાં આવે છે। લોકો દૂર દૂરથી અહીં પૂનમ ભરવા માટે આવે છે। ઘણા બધાને લોકોની શ્રદ્ધા એવી હોય છે કે મારું રામદેવજી મહારાજ કે ગુરુ મહારાજ આ કામ થાય તો હું આટલી પૂનમો ભરીશ અથવા સેવા કરીશ પૂનમના દિવસે। આ જગ્યાની અંદર ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં રામદેવ પીરના ભક્તો અહીં અવારનવાર દર્શન કરવા માટે પધારે છે અને જે યાત્રાળુ અહીં આવે છે એને રહેવા જમવાની ટોટલ ફ્રી ઓફ વ્યવસ્થા છે। અહીં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। આ સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ ધર્મનો કોઈ ભેદભાવ નથી। દરેક સમાજ અહીં આ સંસ્થાની અંદર રામદેવજી મહારાજને માથું ટેકાવવા માટે પધારે છે। આ જગ્યાની વિશેષતા એ છે કે તમે ગમે ત્યારે આવો, દિવસે આવો કે રાત્રે આવો, આના મંદિરના દ્વાર હંમેશ માટે અને જગ્યાના ગેટ હંમેશ માટે ખુલ્લા હોય છે। આ જગ્યાની અંદર આવતા જ દરેક યાત્રાળુઓને મીઠો આવકારો મળે, એને પાણી મળે, ચાની વ્યવસ્થા મળે, જમવાની મળે અને રાત્રિ રોકાણ કરવું હોય તો રૂમ અથવા હોલ મળે તો એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। આ જગ્યા દ્વારા અનંત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે સવારામ બાપુ જ્યારે આ સંસ્થા નહોતી અને અમારું ઘર હતું ત્યારે સવારામ બાપુ આવે એને ટુકડો ખવડાવતા। એટલે અન્નક્ષેત્ર મંદિર બન્યા પહેલાં અન્નક્ષેત્ર સવારામ બાપુ ચલાવતા। અંદાજિત 75થી 80-100 વર્ષ સુધી આ સવારામ બાપુએ નિજ મંદિરમાં પહેલાં અન્નક્ષેત્ર ચાલુ કરેલું, પછી રામદેવજી મહારાજનું નિજ મંદિર, જૂનું મંદિર 110 વર્ષ થયા એ મંદિર પણ છે અને આ નવું મંદિરનું નિર્માણ આપ જે દર્શન કરી રહ્યા છો એને 25 વર્ષથી આ પ્રતિષ્ઠા મહોત્સવને। એવી રીતે સવારામ બાપુનો એક નિયમ હતો કે ટુકડો અહીંયા હરી ઢુકડો, એટલે પહેલાં ખવડાવવાનું માતમ, પછી આવે એને આવકારો આપવો, એને દર્શન કરે, ગુરુ પૂજન હોય તો ગુરુનું દર્શન કરે, ભગવાનના દર્શન કરે અને આસ્થાનું કોઈ પણ હોય, પોતાને મુશ્કેલી હોય તો રામદેવજી મહારાજને અરજ કરે અને રામદેવજી મહારાજ એનું કામ પરિપૂર્ણ કરે। જેવી કે ગૌ સેવા કરવામાં આવે, ગાયો છે, પછી કોઈ પણ માનવ સેવા હોય, કોઈ અતિવૃષ્ટિ હોય અથવા કોઈ પણ આપણા રાષ્ટ્ર ઉપર કે ગુજરાત ઉપર કોઈ આપત્તિ આવી હોય તો એના માટે ફ્રૂટ પેકેટો વહેંચવામાં આવે છે। ગરીબ માણસોને સ્પેશિયલ અલગથી મીઠાઈ બનાવી અને પહોંચાડવામાં આવે છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો: વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 98252250